કરવામાં આવ્યું હતું। તેમાં વિવિધ પ્રકારના ગણપતિ લાવવામાં આવ્યા હતા અને શેરી શેરીમાં ગણપતિજીનો જયઘોષ કરવામાં આવ્યો હતો। મોડાસામાં સિદ્ધિવિનાયક મંદિર આવેલ છે। આ મંદિર પહેલા નાનું એક ડેરું હતું। અત્યારે એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું છે। ગણેશ ચતુર્થીના દિવસે મોડાસા, મેઘરજ, માલપુર વગેરે જગ્યાએ ખૂબ વાજતે ગાજતે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। લોકો ગણપતિનો જય જયકાર બોલી રહ્યા છે। મોડાસામાં સિદ્ધિવિનાયક મંદિરમાં પાર્થેશ્વર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। આમ મોડાસામાં ઓધારી મંદિરે, કરિયાવાડા, રામપાક સોસાયટીમાં, ભોયવાડામાં વગેરે જગ્યાએ નાના મોટા વિવિધ જાતના ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે। ગણેશ ચતુર્થીએ લોકોએ ગણેશજીની સ્થાપના કરી પૂજા પાઠ કર્યા હતા। મોડાસામાં મેઘરજ રોડ પર ગણપતિજીનું મંદિર આવેલ છે। ત્યાં પણ ગણેશજીની સ્થાપના ખૂબ ધામધૂમથી કરવામાં આવી છે। મોડાસામાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરના પૂજારી સચિનભાઈ શાસ્ત્રીના કહેવા અનુસાર આ મંદિર 250 વર્ષ જૂનું છે। અહીંયા 10 વર્ષથી ગણેશ મહોત્સવનો કાર્યક્રમ યોજાય છે। આ મંદિરમાં 10 વર્ષથી પાર્થેશ્વર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। અહીં લોકો ખૂબ શ્રદ્ધાથી દર્શન માટે આવે છે। તેમની લાગણી અને માગણી ગણપતિજી પૂર્ણ કરે છે। દર મંગળવારે હજારો ભક્તો દર્શન માટે ચાલતા ખુલ્લા પગે આવે છે। દરેક ગણપતિજીની સૂંઢ ડાબી બાજુ હોય છે, જ્યારે આ મંદિરમાં ગણપતિજીની સૂંઢ જમણી બાજુ છે। વર્ષો જૂનું આ મંદિર છે। દરેક ભક્તો અહીંયા દર્શન માટે આવે છે। આ તહેવાર મહારાષ્ટ્રીયન લોકોનો છે, પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં ખૂબ ધામધૂમથી વાજતે ગાજતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મનાવવામાં આવે છે। સિદ્ધિવિનાયક મંદિરમાં 1000 લાડુનો પ્રસાદ ગણપતિજીને ધરાવવામાં આવ્યો હતો। મોડાસાના ભરત કડિયા સાથે રસિક સોની, સિદ્ધિ ન્યૂઝ, હિંમતનગર।